મોરબીના ખેડૂતો પોતાનું ખેતર બચાવવા માટે અત્યારે લડી રહ્યા છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા ક્યાંક ખોટ ક્યાં પડી રહી છે। સવાલ એટલા માટે થયો કારણ કે લડત કેટલા સમયથી ચાલી રહી છે। જેના ખેતરમાં થાંભલા આવી રહ્યા છે એ તો લડી જ રહ્યા છે, પરંતુ એમને સાથ અને સહકાર બીજા કેટલા ખેડૂતો આપી રહ્યા છે તેમની સામે અત્યારે સવાલ ઊભા થયા। કારણ કે એક વાત એ સામે આવી કે તમામ ખેડૂતોને એક રજૂઆત કરવામાં આવી છે કે જો તમારા ખેતરમાં થાંભલા નથી આવતા તો પછી તમે એવું શા માટે વિચારો છો કે આપણે શું લડવાની જરૂર છે। જેમના ખેતરમાં થાંભલા આવી રહ્યા છે તેમના માટે આપણે લડવું પડશે, એક થવું પડશે। જો એકતા તૂટી તો પછી સરકાર આપણી વાત નહીં માને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ખેડૂતોને એક થવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ખેડૂત એક થશે તો પછી સરકારને ક્યાંક નમતું જોખવું પડશે। જ્યાં સુધી આપણી વાત સરકારના કાન સુધી ન પહોંચે, જ્યાં સુધી સરકારના પગ નીચે રેલો ન આવે ત્યાં સુધી આપણે લડવાનું છે। તમે એવું ના વિચારો કે ભાઈ આપણા ગામમાં કે પછી આપણા ખેતરમાં થાંભલા નથી આવી રહ્યા તો શા માટે આપણે સરકારની સામે પડવું જોઈએ। આપણા ખેતરમાં થાંભલા નથી આવતા તો આપણે ચૂપ પણ ન બેસી રહેવું જોઈએ। જે ખેડૂતો લડી રહ્યા છે સરકારની સામે આપણે એમને ટેકો જાહેર કરવાનો છે। અને સૌથી મોટું શસ્ત્ર તો આપણી પાસે એ જ છે કે આવનાર ચૂંટણીની અંદર કોઈ પણ જે પક્ષ છે એમના નેતાઓને આપણા ગામ સુધી આપણે નથી આવવા દેવાના। કહી દેવાનું છે કે જો તમે અમારી સાથે નથી ઊભા રહ્યા તો પછી અમે પણ તમારી સાથે ઊભા નહીં રહીએ। ચૂંટણી આવશે તો કહી દઈશું કે તમે મત માંગવા અમારા ગામમાં ન આવતા। એટલા માટે હવે ક્યાંક અલગ અલગ જે આગેવાનો છે તે મેદાનમાં આવી રહ્યા છે। આવા જ એક આગેવાન છે હરિપરના જે સરપંચ છે મુન્નાભાઈ આહિર, તે પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે તમામ ગામના સરપંચોને એક આહવાન કરી દીધું છે કે એક થાવ। જો આપણે એક હોઈશું તો જ આપણને ક્યાંક જ્યાં લડત ચાલી રહી છે તેમાં આપણને સફળતા મળશે। કારણ કે આ જે ખેડૂત આંદોલન થઈ રહ્યું છે તેમનાથી કોઈ જ વાકેફ ન હોય તેવું નથી બન્યું, પરંતુ આ ખેડૂત જે આંદોલન થઈ રહ્યું છે તેમના થકી ક્યાંક સરકારને હજુ સુધી એ નથી લાગી રહ્યું કે ખેડૂતો તો લડતા રહેશે, બોલતા રહેશે, પરંતુ આપણે જ્યારે જવાબ આપવાનો છે ત્યારે આપીશું। જો આપણી એકતા મજબૂત હશે, આપણે એક થઈને લડીશું તો પછી સરકારને પણ જવાબ આપવો પડશે। આ તમામ બાબતે જે સરપંચ છે તેમણે શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ। બોલો ભારત માતા કી જય। આટલો અવાજ ગાંધીનગર નો પૂગે। ભારત માતા કી જય। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। બધાને વંદન કરીને એક વાત વિનમું છું, આપણો મુદ્દો ખેડૂતનો છે અને સમગ્ર ગુજરાતમાં જ બધાને ખબર પડી ગઈ છે ખેડૂતનો મુદ્દો શું છે એમ। બાપ દાદાએ રાજાશાહી વખતથી સીંચીને આપણા માટે, આપણા પેટ ભરવા માટે, આખા સમાજના પેટ ભરવા માટે જે જમીન રાખી છે ને, તમને બધાને ખ્યાલ હોવો જોઈએ વિજયસિંહ, પૂર્વ સમયની માલિકો જમીન માટે યુદ્ધ થયેલા છે। હા, તો હું આપણે કાંઈ યુદ્ધ નથી કરવાનું કોઈ હારે, પણ આપણી વાત, આપણી વેદના સરકાર સુધી પોગે અને આ લોકોના કાનના પડદા બંધ થઈ ગયા છે ને એ તમારા અવાજથી ખુલી જાય એના માટે તમે બધા પહેલા તો માનસિક અને આત્માથી એક થઈને રહીજો। હું તમને કહેવા આવ્યો છું, કારણ કે તમારી એકતા તૂટશે ને તો આ લોકોને બીજું કાંઈ જોતું જ નથી, સત્તા પક્ષ વાળાને। એટલે તમારી એકતા આવીને આવી રહેવા જોઈએ। જ્યાં સુધી આ પ્રશ્નનો સોલ્યુશન ન આવે ત્યાં સુધી બધા ખેડૂત એક થઈને રહ્યો। મને એક બહુ વસ્તુ યાદ આવે છે, આપણામાં એક કહેવત છે મનોજભાઈ કે આપણી નીચે રેલો પાણીનો ન આવે ત્યાં લગી આપણે ઉભા થતા નથી। આપણા ઘરમાં આગ ન લાગે ત્યાં લગી આપણે પાણીની ડોલ ભરતા નથી। હું વિચારી કરું વિજયભાઈ કે મનોજભાઈના ઘરમાં ધુમાડા નીકળે છે ને આપણે હું છે ને એ પરિસ્થિતિએ મને તમને પહોંચાડી દીધા છે। ખેડૂતનો દીકરો ભલે તમારા ગામમાં 5 જણાના ખેતરમાં થાંભલા આવે છે, પણ 150 જો બીજા ખેડૂત હોય ને તો 5 કરતા મારો બાપલ્યો ખેડૂતના તમે દીકરા હોય ને તો 150 એના ભેગા એની મોર ઉભા રહી દીધો। હા, અને હું તો એમ કઉ છું, ભલા માણા કૃષ્ણએ અહીંયા કર્મભૂમિ બનાવી દ્વારકા, ઈ ધરતીના આપણે ખૂંદનારા છીએ। એમાંથી એક વસ્તુ તો શીખવા મળી જ છે કે તમારા હક માટે કાકા બાપાને મોટા બાપાને મારી નખાય। ખેડૂત છે ને એક થઈને એક વખત ચોકઅપ કરી નાખો। અરે હું તો એમ કઉ છું, પડતરી વાળા પડતરીના રોડ ઉપર ખાલી એક દિવસ બેસી જાવ ને ટિફિન લઈને મારા બાપ કરી દો ધોર લગી સકા જામ। હમણાં રેલો આવે ને તમે બંધ કરાવો ને એટલે 1 કલાક પછી હરિપરના પાટીએ મુનાભાઈ
અને ખાલી એમ કહી દો કે અમે વિજયસિંહની બધા આ બાજુ ચાંદલી બાજુ બંધ કરે ધોકા ખાવા લાઈવ વિડીયોમાં કે ધોકા ભલે સાહેબ તમે મારો, તમને કદાચ ફરજ આપી એવી કે નિર્દોષ પ્રજાને અમારી બહેન દીકરીઓને વાહા ફાડી નાખવાની, 10 વર્ષના છોકરાને ઢહેડીને બેહાડ દેવાની પેલી તમારી પોલીસની ગાડીઓમાં આવી કદાચ તમને સત્તા આપી છે તો હવે ધોકા ખાવા અમે તૈયાર થઈ, પણ ખેડૂતના દીકરા માટે. આ બધા યાદ રાખો. તો તમારે ઝાપે ગામમાં તોરણ છે ને બધાને, ઝાપે મોટા મોટો રસ્તો છે. મારી જો આખું ગામ થઈને બોટ કે આવનારી કોઈ પણ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ કે જેને અમારું સાંભળ્યું નથી એને મત માગવા ન આવવું, ભલે રેલો ન આવવું. હવે મારે ઘીરે બેઠા બેઠા વાતું કરવી છે એમ નહીં હાલે. મારા ગામમાં નોટિસ નથી હજી આવી માનો, છતાંય હું તમારી હારે છું ને. પાર્ટી પક્ષ દ્વારા નહીં, એક વ્યક્તિ તરીકે ખેડૂતના દીકરા તરીકે તમારી હારે છું. બીમારીમાં હતો તો પણ પડતરી વાળા ડાયરાને ખબર છે કે ઓપરેશનના 5 દી પછી હું ત્યાં હતો. ભાવના જો મારી એવી છે કે મારો ખેડૂત દુખી ને તો હું દુખી, કારણ કે તમે રોટલા નહીં પકો મારી પ્રજા હું પૂઠા ખાહે. વાતને સમજો. સમાજને આ આહવાન કરું છું કે જેટલા અહીંયા આપણા અધિકારી હોય ને, અધિકારી હોય કે સામાન્ય માણસ હોય, એને મુઠ્ઠી જાહેર ને મુઠ્ઠી બાજરો જોઈશી. મારા બાપ હીરા મોતી કોઈના ઘરમાં પડ્યા, અંબાણીના બાપથી નથી ખવા. જો તમે એક થઈને રહેશો તો જ કંઈક થવાનું છે, તો જ જે આપણી સમસ્યા છે, આપણને જે વળતર જોઈએ છે તે મળવાનું છે. પણ એ જોવાનું છે કે આમાંથી કેટલા ખેડૂત એવું વિચારે છે કે આપણે જે ખેડૂતના ખેતરમાં થાંભલા લગાવવામાં આવી રહ્યા છે આપણે એમની સાથે ઊભું રહેવાનું છે. ખરેખર જો ખેડૂત એક થશે તો જ ક્યાંક જ્યાં અલગ અલગ પ્રશ્ન હરેક વખતે ઊભા થાય છે તેમનું સમાધાન થશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.